નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 3 વિષય પર્યાવરણ, જેમાં આજે આપણે પ્રકરણ 17 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે પત્રનો પ્રવાસ। તેમના લેક્ચર 3 માં આજે આપણે આગળ શીખીશું। આગળના લેક્ચરમાં આપણે ઘણું શીખ્યા। તેમાં આપણે શું શું શીખી ગયા તમને બધાને યાદ જ હશે। ફરી આપણે એક વખત યાદ કરી લઈએ કે તેમાં પત્ર કઈ રીતે લખવો, પત્ર કઈ રીતે પોસ્ટ કરવો, તેમાં કઈ રીતે સરનામું લખવું, પત્ર આપણા સુધી કેવી રીતે કઈ કઈ સ્થળે થઈ અને આપણા સુધી પહોંચે છે। ત્યારબાદ અલગ અલગ પ્રકારની જે ટિકિટો છે તે કેવા પ્રકારની હોય છે, તેમાં શું ફેરફાર હોય છે। જેમ કે આપણે કાલે ઘણી ટિકિટોના નમૂના પણ આગલા લેક્ચરમાં જોયા હતા કે તેમાં ચિત્રો પણ અલગ અલગ હોય છે, તેમની કિંમતો પણ અલગ અલગ હોય છે। ત્યારબાદ પોસ્ટ ઓફિસમાંથી આપણને શું શું મળે છે, જેમ કે પોસ્ટ કાર્ડ, તેમના માટેનું કવર, આંતરરાષ્ટ્રીય પત્ર, ટિકિટ, રેવન્યુ સ્ટેમ્પ, આવી બધી અલગ અલગ પ્રકારની ઘણી વસ્તુ આપણને પોસ્ટમાંથી મળે છે, તેના વિશે પણ આપણે શીખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે શીખી ગયા તેના આધારે ચાલો એક પ્રવૃત્તિ આપણે કરીએ। તેના માટે તમે અહીં એક ચિત્ર જોઈ શકો છો। અહીં સ્ક્રીન ઉપર તમને એક ચિત્ર આપેલું છે। આ ચિત્ર જોતા તમને હવે ખ્યાલ જ આવશે કે આ ચિત્ર શેનું છે। આ ચિત્ર એક પોસ્ટકાર્ડનું છે કે આપણા પાઠની જ્યારે શરૂઆત થઈ ત્યારે પણ આપણે આ પ્રકારનું એક પોસ્ટકાર્ડ જોયેલું હતું। ચાલો હવે આમાં આપણે શું કરવાનું છે, તો કે આ જે પોસ્ટકાર્ડ તમને આપેલું છે તેમાં તમારે તમારું સરનામું લખવાનું છે। આવું જ ચિત્ર તમને તમારા પર્યાવરણ એટલે કે આસપાસના પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે। આ જ પ્રકારનું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે। આ પાઠ્યપુસ્તકમાં જે તમને ચિત્ર આપેલું છે તેમાં તમારા પોસ્ટકાર્ડ જે આપેલું છે તેમાં તમારે બધાએ તમારું સરનામું લખવાનું છે। તો આ પ્રવૃત્તિ દરેક બાળકોએ મારી સાથે કરવાની છે, અથવા તમે ગમે ત્યારે પણ પોસ્ટકાર્ડમાં આ રીતના તમારું જે સરનામું છે પોસ્ટકાર્ડની અંદર લખવાનું છે। તો આપણને જે આ પોસ્ટકાર્ડ આપેલું છે આ ચિત્ર તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં છે, તેમાં તમારે સરનામું લખવાનું છે। પણ તમને આ જે પોસ્ટકાર્ડ આપેલું છે તેમાં તમને ખ્યાલ જ હશે કે સરનામું કઈ બાજુ લખવાનું છે। સરનામું તમે બધા ક્યાં લખશો, તો કે આપણને જે પોસ્ટકાર્ડ આપેલું છે એ પોસ્ટકાર્ડની ડાબી બાજુએ આપણે સરનામું લખીશું। જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે તમને સામીરાનો પત્ર આપેલો જ છે, તેમાં સામીરાએ જે પત્ર લખેલો છે તેમાં લખાણ છે એ આ બાજુ છે। જ્યારે પેલી એટલે કે જે પોસ્ટકાર્ડ છે તેની ડાબી બાજુએ તમે જોઈ શકો છો કે ત્યાં સરનામું લખેલું હતું, પણ કોનું સરનામું હતું કે જેને સલમાનને પત્ર પહોંચાડવાનો છે તેનું સરનામું લખેલું હતું। પરંતુ આપણે તો પ્રવૃત્તિમાં માત્ર આપણું સરનામું જ લખવાનું છે, તો સરનામું છે એ પણ આપણે સરનામાનું જે સ્થાન છે તેની જગ્યાએ જ આપણે સરનામું લખીશું। જો સામીરાનો પત્ર છે એ તો વડોદરા ટ્રેન દ્વારા પહોંચી ગયો, બરાબર, કે વડોદરાથી જે ટ્રેન અમદાવાદ જતી હતી તે ટ્રેન દ્વારા સામીરાનો પત્ર છે એ તો સલમાન સુધી પહોંચી ગયો। પણ શું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે ટ્રેન ના હતી ત્યારે પત્ર વ્યવહાર કઈ રીતે થતો હતો? અત્યારે તમે જુઓ, પત્ર એટલે શું, તો કે સંદેશાનું એક માધ્યમ। અત્યારે તો આપણે ખૂબ સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે ટેલિફોન અને ફોન, અને એ કરતાંય અત્યારે તો તમે જુઓ તો મોબાઈલ એ સંદેશા વ્યવહારનું સૌથી સારામાં સારું માધ્યમ છે। કે અત્યારે તમારે કોઈ પણનું જ્યારે કાંઈ કામ હોય, તેમને કાંઈ સંદેશો મોકલવો હોય તો તરત જ તમે તમારા મોબાઈલમાંથી ફોન દ્વારા તેને સંદેશો તમારે જે કેવું હોય તે તમે કહી શકો છો। આવે જ્યારે પત્ર, પણ પત્ર પણ તમે આ જોયું કે સામીરાએ પત્ર છે ટ્રેન દ્વારા મોકલ્યો, પરંતુ જ્યારે ટ્રેન પણ ન હતી તો ત્યારે પત્ર એટલે કે સંદેશો પહોંચાડવા માટે શું વ્યવસ્થા હતી તમને ખ્યાલ છે? ચાલો હું તમને કહું કે જ્યારે ટ્રેનની વ્યવસ્થા ના હતી ત્યારે કબૂતર દ્વારા પત્ર મોકલવામાં આવતા। તમને બધાને યાદ હોય તો આપણે પહેલા સેમેસ્ટરમાં પક્ષીઓ વિશેનો એક પાઠ હતો, પ્રકરણ 8, તેમાં આપણે જોયું કે બધા પક્ષીઓ છે, બરાબર, એની અલગ અલગ વિશેષતાઓ હતી। તો બધા પક્ષીઓમાં જે કબૂતર છે એને સંદેશા વ્યવહારનું એક
પક્ષી સંદેશવાહક પક્ષી તરીકે પણ ઓળખવામાં આવતું હતું સંદેશા માટેનું. શું કામે? કારણ કે ત્યારે પણ આપણે જોયું હતું કે કબૂતર છે એ બીજા પક્ષીઓની સરખામણીએ ખૂબ સારી ઝડપથી ઉડી શકે છે. આમ કબૂતર છે પહેલાના સમયમાં જ્યારે વાહનો ન હતા ત્યારે ઝડપી સંદેશો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો અને એવી કોઈ ખાસ પ્રકારની વ્યક્તિ પણ રાખવામાં આવતી હતી કે જે તમારી પત્ર છે એક ગામેથી બીજા ગામે પહોંચાડે છે, જેને ખેપિયા કહેવામાં આવતું હતું. આમ જ્યારે ટ્રેનો ન હતી ત્યારે કબૂતરો દ્વારા પણ સંદેશો પહોંચાડવામાં આવતો હતો અને એ અમુક વ્યક્તિ છે એ પણ સંદેશો પહોંચાડવા માટે રાખવામાં આવતી, તેમને ખેપિયા તરીકે ઓળખવામાં આવતા હતા. આગળના પ્રશ્નમાં આપણે જોયું કે જ્યારે ટ્રેનો ના હતી ત્યારે પત્ર કેવી રીતે બીજી જગ્યાએ બીજા સ્થળે પહોંચતો હતો. ત્યાર પછી આપણે આગળના પ્રશ્નો જોઈએ. પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે? પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે? જો તમે ક્યારેક પોસ્ટ ઓફિસ જોઈ ના હોય તો તમારે તેને જોવા માટે જો તમે પોસ્ટ ઓફિસ જોયેલી ના હોય તો તમારે જ્યાં રહો છો ત્યાં નજીકના વિસ્તારમાં જો પોસ્ટ ઓફિસ હોય તો ત્યાંની મુલાકાત તમારે લેવી અને ત્યાં તમારે જોવાનું આ બધા કાર્યો તો પોસ્ટ ઓફિસમાં કયા કાર્યો થાય છે એ તો આપણે અહીં જોઈએ જ, પરંતુ જો તમારા નજીકના વિસ્તારમાં તમે જ્યાં રહો છો ત્યાં નજીકમાં હોય તો ક્યારેક તમારા મમ્મી પપ્પા સાથે જઈ અને પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી અને ત્યાં કયા કાર્યો અને કઈ રીતે થાય છે તે તમારે જોવું. ચાલો આપણે જોઈએ કે પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે. પોસ્ટ ઓફિસમાં જુદી બારીઓ પર જુદા કામ થતા જોવા મળે છે. કે પોસ્ટ ઓફિસની અંદર તમે જાઓ એટલે તો પહેલા જુદી બારીઓ હોય છે. આ દરેક બારીઓ છે તેમાં અલગ કામ જોવા મળે છે. જો તમે ક્યારે બેંકે ગયા હોય તો ત્યાં પણ આવી જ રીતે હોય છે કે દરેક અલગ બારીઓ હોય છે અને આ બધી બારીઓ પર અલગ કામ થતા હોય છે. એ જ રીતના પોસ્ટ ઓફિસ છે તેમાં પણ અલગ બારીઓ હોય છે અને દરેક બારી છે તેના પર અલગ કામો થતા હોય છે. એક બારી પર ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. પોસ્ટ ઓફિસમાં શું મળે છે એ તો આપણે આગળ તેમના ચિત્રો પણ જોયા અને તેના વિશે આપણે શીખી પણ ગયા. તો પોસ્ટ ઓફિસમાં તમે જાઓ ત્યારે અલગ પ્રકારની જે બારીઓ હોય છે તેમાં એક બારી હોય તેમાં ત્યાંથી તમને પોસ્ટ ઓફિસમાંથી જે વસ્તુઓ મળે છે એ બધી વસ્તુઓનું ત્યાં વેચાણ થતું હોય છે. જેમ કે ટિકિટો એટલે પોસ્ટ ઉપર આપણે જે પોસ્ટકાર્ડ પર જે ટિકિટો લગાવીએ છીએ એ ટિકિટો, કવર એટલે કે પોસ્ટકાર્ડ જે કવરની અંદર નાખીએ છીએ એ કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ આ બધી વસ્તુ છે એમનું વેચાણ છે એ એક બારી ઉપર થતું હોય છે. કવર તો આપણે જોયું ને પોસ્ટકાર્ડ કે પોસ્ટકાર્ડ કોને કહેશો તો કે જેની અંદર તમારે જે લખાણ લખવાનું છે એ આંતરદેશીય પત્ર એટલે કે તમારે અંદર આપણા દેશમાં બીજા રાજ્યમાં પત્ર લખવું હોય તો તમે આંતરદેશીય પત્રનો ઉપયોગ કરી શકો છો. મની ઓર્ડર ફોર્મ એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે તમારે પૈસા મોકલવાના હોય ત્યારે તમારે એ પૈસા મોકલવા માટે સૌ પહેલા તો મની ઓર્ડર માટેનું જે ફોર્મ આવે છે તે ભરવાનું હોય છે. આમ એક બારી હોય તેમાં તમને આ બધી પોસ્ટમાંથી ટિકિટ, ટપાલ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ એવું બધી વસ્તુઓ જે છે તેનું વેચાણ થતું હોય તે તમને જોવા મળે છે. ત્યાર પછી બીજી બારી પર આપણે કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલી હોય તો તેનું ફોર્મ ભરીને તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે. કે જેમ એક બારી ઉપર બધી પોસ્ટની વસ્તુઓનું વેચાણ થતું હોય, જેમ કે તમારે પોસ્ટકાર્ડ લેવું હોય, ટિકિટ લેવી હોય તો એક બારી એવી હોય છે કે જ્યાં તમે પોસ્ટને લગતી જે કઈ વસ્તુ તમારે લેવી હોય એ તમે મેળવી શકો છો. જ્યારે બીજી બારી હોય ત્યાં તમારે કોઈ પણ વસ્તુ તમારે પાર્સલ કરવું હોય, જેમ કે તમારે કોઈ પણ વસ્તુ મોકલાવી હોય તો એક ગામથી બીજા ગામ
તો આ જે તમારું પાર્સલ છે એના માટેનું ફોર્મ પણ તમારે ત્યાં ભરવાનું હોય છે અને વસ્તુની ડિલિવરી પણ તમારે ત્યાં કરવાની હોય છે અને ડિલિવરી માટેના જે પૈસા છે એનો ચાર્જ લાગતો હોય એ પણ એક જગ્યાએ કામ થતું હોય છે. ત્યારબાદ ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવાના હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે. કે વળી જો બધી બારીઓ છે તેના પર અલગ અલગ કામ થાય છે. એક બારી પર આપણે જોયું કે બધી વસ્તુનું વેચાણ થાય છે, બીજી બારી પર આપણે જોયું કે આપણે જે કઈ વસ્તુનું પાર્સલ મોકલવાનું હોય તો તેનું ફોર્મ, તે માટે લાગતો ચાર્જ એટલે કે તેના જે રૂપિયા થતા હોય એ બધું એ બારી પર સ્વીકારવામાં આવે છે. જ્યારે બીજી બારી હોય છે તે સ્પેશિયલ મની ઓર્ડર કરવામાં આવે છે. તેને લગતા જે ફોર્મ ભરવાનું હોય છે કે તમારા ભાઈ બહેન કોઈ બીજા સ્થળે ભણતા હોય અને તેને પૈસાની જરૂર હોય, તમે જે શહેરમાં રહો છો એના કરતા બીજા શહેરમાં રહેતા હોય તો તેને જ પૈસા મોકલવા માટે તમારે પોસ્ટમાંથી જો પૈસા મોકલો તમે તેને તો પેલા મની ઓર્ડર માટેનું એક ફોર્મ આવે છે. આ ફોર્મ ભરવાનું હોય છે અને તમારે પૈસા જે દેવાના હોય એ બધું કામકાજ એક બારી ઉપર થતું હોય છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસની અંદર જ જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તેના પર સિક્કા મારી ગામ, તાલુકા અને જિલ્લા પ્રમાણે વિભાજન થાય છે. આપણે આગળ પ્રવૃત્તિ કરી બરાબર, જે ચિત્રો ક્રમમાં ગોઠવ્યા તેમાં પણ આપણે જોયું હતું કે સૌપ્રથમ જ્યારે સામીરા પત્ર લખે છે એ પત્ર એ ટપાલ પેટીમાં નાખે છે બરાબર, પરંતુ ટપાલ પેટીમાંથી ટપાલ ભાઈ આવી ટપાલી ભાઈ અને પત્ર ક્યાં લઈ જાય છે? વડોદરાની જે મેઇન પોસ્ટ ઓફિસ હતી ત્યાં લઈ જાય છે અને ત્યાંથી પછી અમદાવાદનું જે પાર્સલ છે તેના પર સિક્કા મારીને ત્યાં મોકલવામાં આવ્યો. તો એવી રીતના કોઈ પણ શહેરની જે પોસ્ટ ઓફિસ હોય છે બરાબર, તેની અંદર જે બહારથી ટપાલો આવી હોય અથવા તો જે તે વિસ્તારની ટપાલીઓ નીચે પહોંચાડવાની હોય બરાબર, તો એ જે પાર્સલમાં નાખવાનું હોય એ માટે તેને મેઇન પોસ્ટ ઓફિસે લઈ જવામાં આવે છે. તો જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલ લાવ્યા હોય એ બધી ટપાલો છે તેને એમના ગામ, એમના તાલુકા, એમના જિલ્લા અથવા તો અન્ય કોઈ પણ દૂર સ્થળ હોય તો તે પ્રમાણે તેને વિભાજિત કરવામાં આવે છે અને તેના ઉપર સિક્કાઓ મારવામાં આવે છે. આ ઉપરાંત નાની બચત પત્રો, રિકરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું હોય છે. જો પૈસાની બચત માત્ર બેંકમાં જ નહીં પોસ્ટમાં પણ થાય છે. પોસ્ટની અંદર પણ તમે રિકરિંગ ખાતું ખોલાવી શકો છો, નાની બચત કરી શકો છો. આ માટે પણ પોસ્ટમાં પણ પૈસાની બચત કરવા માટેની વ્યવસ્થા હોય છે. આમ પોસ્ટની અંદર આપણને ઘણી જુદી જુદી પ્રકારની બારીઓ જોવા મળે છે. દરેક બારીઓ છે તેના ઉપર અલગ અલગ કાર્યો થતા હોય છે. એક બારી ઉપર તમે જોઈ શકો છો કે બધા જ પોસ્ટને લગતી જે કાંઈ ચીજ વસ્તુઓ છે તેનું વેચાણ થાય છે. બીજી બારી ઉપર આપણે જોયું કે આપણે જે કાંઈ પાર્સલ મોકલવાનું હોય તો તે માટેનું ફોર્મ ભરવું, તેને લગતો જે ચાર્જ હોય તે રૂપિયા સ્વીકારવામાં આવે છે. વળી એક બીજી બારી પર તમે જોઈ શકો છો કે મની ઓર્ડર, આપણે કોઈને જ્યારે પૈસા મોકલવા હોય તો તેના માટેનું ફોર્મ, તેને લગતી ફોર્મ ભરી તેના પૈસા એ બધું સ્વીકારવામાં આવે છે. વળી બીજી બાજુ તમે જોવો તો પોસ્ટની અંદર જે પણ ટપાલો આવી હોય અને અથવા તો જે ટપાલો ટપાલી ભાઈઓ પોસ્ટમાં લઈ આવ્યા હોય આ બધી ટપાલો છે તેમને તેમના ગામ, જિલ્લા, તાલુકા પ્રમાણે અલગ અલગ કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ જો તેને તે જે પોસ્ટ ઓફિસ હોય બરાબર, કોઈ ટપાલ બહારથી આવી હોય અને એ જ શહેરમાં મોકલવાની હોય તો એને પોતાના સરનામા પ્રમાણે પણ એનું વિભાજન થાય છે. તેમના પર સિક્કા મારવામાં આવે છે અને આ ઉપરાંત પણ નાની બચત, રિકરિંગ ખાતું એમના કામકાજ પણ આપણને બેંકની અંદર જોવા મળે છે. ત્યારબાદ તેમના પછી આગળના પ્રશ્નો જોઈએ. શું પોસ્ટકાર્ડ લખી વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? કે પોસ્ટકાર્ડ દ્વારા જેમ સામીરાએ સલમાનને પોસ્ટકાર્ડ લખેલી અને તેમનો સંદેશો પહોંચાડ્યો, શું એવી રીતે આપણે વિદેશમાં સંદેશો પહોંચાડી શકીએ છીએ? તો આનો જવાબ આવશે ના. પોસ્ટકાર્ડ દ્વારા તમે વિદેશમાં સંદેશો પહોંચાડી શકતા નથી. એમાં આપણે આગળ જોયું તેમ આંતરદેશીય પત્રો છે તેના દ્વારા તમે સંદેશો પહોંચાડી શકો છો.
પણ એના માટે પણ એક ખાસ પ્રકારના વિદેશ માટેના જ આવે છે આંતરદેશીય પત્રો, એ લખી અને તમે વિદેશમાં સંદેશો પહોંચાડી શકો છો. પણ પોસ્ટકાર્ડ દ્વારા તમે વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય નહીં. ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં બીજા ક્યાં ક્યાં કામ થાય છે? હવે પોસ્ટ હમણાં જ આપણે આગળ એક પ્રશ્ન જોયો કે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે. તો ત્યાં આપણે જે વસ્તુ જોઈ એ કામ જ પોસ્ટ ઓફિસની અંદર થાય છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ તો કે ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર, એટલે કે આપણે કોઈ પણ ચીજ વસ્તુઓ કોઈને મોકલી હોય, કોઈને મની ઓર્ડર મોકલવો હોય તો આ ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર આ બધું આપણા સગા સંબંધીઓ કે આપણા મિત્રો હોય તેમના સુધી પહોંચાડવાનું કાર્ય થાય છે. ત્યારબાદ ટેલિફોન બિલ અને લાઇટ બિલ. તમે પોસ્ટ ઓફિસમાં જઈ અને ટેલિફોન એટલે કે ફોનનું બિલ, જે લેન્ડલાઇન આવે છે તેમાં તો આપણે ફોનનું બિલ આવે છે કહે, તો આ ટેલિફોનનું બિલ અને જો ધ્યાન રાખજો મોબાઈલ નહીં ટેલિફોનની વાત થાય છે. અહીં આપણને મોબાઈલ બિલ નથી કહેલું, ટેલિફોન કે જે પેલો આપણે લેન્ડલાઇન આવે છે એ પ્રકારનો ફોન. તો ટેલિફોનનું બિલ અને લાઇટ બિલ આ પણ પોસ્ટની અંદર ભરવામાં આવે છે. ત્યારબાદ પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ, કે જો આપણે પૈસાનું રોકાણ કરવું હોય તો તેના માટે રાષ્ટ્રીય બચત પત્રો છે એ પણ આપણને કાઢી આપવાનું કામ પોસ્ટમાં જ થાય છે. ત્યારબાદ રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલવાનું કામ. જો તમારે પૈસાની બચત કરવી હોય અને બેંકમાં નહીં ને પોસ્ટમાં તમારે કરવું હોય તો પોસ્ટમાં પણ તમે બચત ખાતું અને રિકરિંગ ખાતું છે એ ખોલી શકો છો. આ કાર્ય પણ પોસ્ટની અંદર થાય છે. વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર આપણા સગા સંબંધીઓને પહોંચાડે છે. ટેલિફોન બિલ અને લાઇટ બિલ પણ આપણે ભરી શકીએ છીએ. પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો પણ આપણને કાઢી આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલવાનું કામ પણ પોસ્ટ ઓફિસ કરી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ ઓફિસમાં શું કાર્ય થાય છે તે પણ આપણે જોયું. હવે તમારી આજુબાજુમાં જે પોસ્ટ ઓફિસ આવેલી છે તેની તમારે મુલાકાત લેવાની છે અને ત્યાં કઈ રીતે પત્રો આવે છે, કઈ રીતે જુદા જુદા વિસ્તારમાં પત્રો પહોંચે છે, તેમજ ત્યાં બીજા અન્ય કયા કયા કાર્યો થાય છે તે તમારે જોવાનું છે. તો બધાએ પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ અને પોસ્ટમાં થતા કાર્યો વિશે જાણવાનું છે. ચાલો હવે રીના અને રાધા પત્ર વિશે કંઈક વાત કરે છે તે જોઈએ. જો અહીં સ્ક્રીન પર તમે એક ચિત્ર જોઈ શકો છો. તેમાં તમને રીના અને રાધા નામની બે છોકરીઓ દેખાય છે. આ બંને છોકરીઓ પત્ર વિશે વાત કરે છે. ચાલો તે શું વાત કરે છે તે આપણે જોઈએ. રીના કહે, તને ખબર છે આજે અમને વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે તો આજે મારા દાદીને પત્ર લખવો છે. જો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો અને રીના જે બોલે છે તેનું લખાણ પણ તેમાં આપેલું છે કે આજે અમે વર્ગની અંદર પત્રની પ્રવાસ એ વિશે અભ્યાસ કર્યો. જેમ આપણે બધા પણ પત્રના પ્રવાસ વિશે અભ્યાસ કરીએ છીએ તે જ રીતે તમારી જેમ રીના નામની જે છોકરી છે તે પણ તેના વર્ગમાં તેમના સ્કૂલે આજે તેમને પત્રના પ્રવાસ વિશે અભ્યાસ કર્યો. તેણે શું કહ્યું કે મારે આજે મારા નાનીને પત્ર લખવો છે. જો શું રાધાને કહે છે. હવે રાધા રીનાને શું કહે છે એ આપણે જોઈએ કે તું પત્ર લખી શકે? જો તમને ખ્યાલ જ છે કે અત્યારના સમયમાં આપણે જે કાંઈ કામ કરવું હોય તો તરત જ આપણે ફોન લગાવી અને કોઈ પણને તેની સાથે વાતચીત કરી લઈએ છીએ. એટલે રાધા તરત જ રીનાને કહે છે કે શું તું પત્ર લખી શકે છે? હું તો ફોન કરવા જાઉં છું. જો સાથે આવવું હોય તો તું પણ આવી શકે છે. કે જો હું તો ફોન કરવા જાઉં છું મારા દાદીને, કે જો તારે આવવું હોય તો તું પણ મારી સાથે આવ. આ રીતના રીના અને રાધા બંને ગામની અંદર આવે અને ગામની અંદર આવેલી એક જે દુકાન છે ત્યાં બંને ફોન કરવા જાય છે.
રાધા તરત જ તેમના દાદી જે છે તેને ફોન લગાવે છે અને બંને છે એ બંને રાધા અને રીના બંને તેમના દાદી સાથે વાત કરે છે અને દુકાનદારને તેઓ પૈસા આપે છે અને ખૂબ જ આનંદ સાથે તેઓ વાત કરે છે. જો આપણે રાધા અને રીના બરાબર એ બંનેમાં એક પત્ર લખવાનું પસંદ કરે છે જ્યારે એક ફોન કરવાનું પસંદ કરે છે. તેના આધારે અને બંનેની વાતચીતના આધારે આપણે કેટલાક પ્રશ્નો અહીં આપેલા છે તે વિચારી અને તેમના જવાબ આપણે આપવાના છે. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? તમે બધાએ ફોન પણ જોયો જ હશે અને મોબાઈલ એ પણ જોયો જ હશે. ટેલિફોન એટલે કે જે લેન્ડલાઇન આવે છે એ અને મોબાઈલ ટેલિફોન મોબાઈલ પત્ર અંતે તો આ બધું છે શું તો કે સંદેશા વ્યવહારનું જ એક પ્રકારનું સાધન છે કે તમે ફોન દ્વારા પણ કોઈને જે સંદેશો પહોંચાડવો હોય તે પહોંચાડી શકો છો. ટેલિફોનમાં પણ તમે એ રીતે વાત કરો છો. મોબાઈલમાં પણ તમે જે કંઈ મેસેજ પહોંચાડવો હોય એ પહોંચાડી શકો છો અને પત્ર લખો તમે તો પણ તમે કોઈને સંદેશો જે કાંઈ સંદેશ પહોંચાડવાનો હોય તમારે જે કાંઈ માહિતી એ તમે પહોંચાડી શકો છો. આ ઉપરાંત આપણે ઈમેલ દ્વારા પણ એકબીજાને જે કાંઈ માહિતી પહોંચાડવી હોય તે પહોંચાડી શકીએ છીએ. તો આ મોબાઈલ અને ટેલિફોન તમે કઈ કઈ જગ્યાએ જોયા છે? તો એક તો ટેલિફોન બૂથ જ્યાં હોય બરાબર જે આપણે પહેલાના આજથી ઘણા સમય પહેલા તમે જોવો તો એસટીડી એવું ટેલિફોનનું આખું એક બૂથ હતું કે જેની અંદર તમે અહીં આપણા દેશમાં અને વિદેશમાં બંને જગ્યાએ તમે ત્યાંથી ફોન કરી શકો. ક્યારે કે જ્યારે બધા પાસે મોબાઈલ ન હતા ત્યારે જે ટેલિફોનનું બૂથ હતું ત્યાં આપણે ફોન જોતા અને આ ફોન આપણને ત્યાં પણ તમે પણ ત્યાં જોયા હશે. ત્યારબાદ શાળા ઘર ઘણા ઘરમાં હજી પણ આ પ્રકારના ટેલિફોન છે એ જોવા મળતા હશે. ત્યારબાદ આપણે શાળા સ્કૂલની અંદર સ્કૂલમાં જે ઓફિસ હોય ત્યાં તમે આ પ્રકારના ટેલિફોન છે જોઈ શકો. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ તમે ટેલિફોન જોઈ શકો છો. આમ સ્કૂલ શાળા હોસ્પિટલ આ બધી જગ્યા એવી છે કે ત્યાં તમે આપણે ટેલિફોનને જોઈ શકીએ છીએ. અને આ ઉપરાંત તમે જોવો તો અત્યારે બધી વ્યક્તિઓ પાસે મોબાઈલ તો જોવા મળે જ છે. આમ સ્કૂલ શાળા સ્કૂલ બધાની અંદર તમે ટેલિફોન જોઈ શકો છો. હોસ્પિટલમાં ને બધે અને બધી વ્યક્તિઓ છે તેની પાસે તમે મોબાઈલ જોઈ શકો છો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો કે ટેલિફોન અને મોબાઈલ ઉપર આપણે આપણા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમને પત્ર લખવો અથવા ફોન કરવો એ બંનેમાં શું પસંદ છે? કેમ? જો આ પ્રશ્નનો જવાબ તમારે તમારા અનુભવના આધારે આપવાનો છે કે ટેલિફોન ફોન અને પત્ર આ બંનેમાંથી તમને શું કરવું પસંદ છે? શું કામે? તો આપણને બધાને ફોન કરવો જ વધુ પસંદ આવે છે. શું કામે? કારણ કે તમારે કોઈ પણને કાંઈ પણ મેસેજ આપવો હોય તો ફોન દ્વારા તમે તેને તરત જ મેસેજ આપી શકો છો. જ્યારે તમે એને પત્ર લખો તો પત્ર લખવામાં એ પત્ર છે એને તાત્કાલિક એને માહિતી મળતી નથી. 2-3 દિવસે તેને પત્ર મળે છે અને તેમાં સમય જાય છે. આમ જો કંઈ અનિવાર્ય કાર્ય હોય તો આપણે ફોન દ્વારા તેને તરત જ જણાવી શકીએ છીએ. જે આપણે પત્રમાં જે સમય જાય છે એ સમય આપણે બચી જાય છે. આ માટે આપણે બધા પત્ર લખવાને બદલે ફોન કરવાનું વધુ પસંદ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘણી બધી બાબતો શીખ્યા કે પોસ્ટમાં શું ખાસ તો પોસ્ટમાં ક્યાં કાર્યો થાય છે એ મહત્વનું છે. એ પ્રશ્ન પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. તેમજ આ તમારે પોસ્ટમાં ક્યાં કાર્યો થાય છે તે જોવા માટે ખાસ તમારી નજીક અથવા તમારા વિસ્તારમાં આવેલી જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈ અને રૂબરૂ તમારે તેની મુલાકાત લઈ અને પોસ્ટની અંદર ક્યાં કાર્યો થાય છે તે તમારે જોવું. તેમજ આપણે ટેલિફોન અને પત્ર આ બંને ફોન અને પત્ર એ બંને છે તો સંદેશાના જ માધ્યમ પરંતુ બંનેમાંથી શેમાં આપણી સરળતા સચવાઈ રહે છે એ પણ વિશે આપણે સમજીએ કે આપણે કોઈને પત્ર લખીએ બરાબર. આપણે પહેલાના સમયમાં તો જ્યારે ફોન ન હતા ત્યારે આપણે પત્રનો જ ઉપયોગ કરતા હતા.
પરંતુ જ્યારે આજના સમયમાં આપણે તેનાથી પણ વધારે સ્ટેપ જોઈએ કે આપણે અત્યારે ફોન પહેલાના સમયમાં તો ટેલિફોન હતા બરાબર, હવે અત્યારે તમે જુઓ તો ઘરની અંદર પણ જેટલી વ્યક્તિ હોય બધા પાસે મોબાઈલ હોય જ છે. તો દરેક વ્યક્તિ છે એની પાસે સંદેશાનું માધ્યમ છે, સારામાં સારું માધ્યમ છે એ તો મોબાઈલ બધા પાસે હોય જ છે, એ પણ આપણે જોયું. તો આગળનો લેક્ચરમાં આપણે આ પાઠના આગળ વિશે અભ્યાસ કરીશું. આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું.